બાળ તસ્કરીનો રેલો પહોંચ્યો બનાસકાંઠા કાંકરેજના થરામાં આવેલી સંસ્કાર હોસ્પિટલ ખાતે નોકરી કરતો રૂપસી ઠાકોરની પોલીસે કરી અટકાયત। સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહસિન ઘાંચી સાથે અમારા રિપોર્ટરે વાતચીત કરી હતી। રૂપસી ઠાકોર છેલ્લા 1 વર્ષથી સંસ્કાર હોસ્પિટલમાં કરતો હતો નોકરી। સંસ્કાર હોસ્પિટલનું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી અને કઈ રીતે થયું તે તપાસની બહાર આવશે। હોસ્પિટલમાં જ એસઓજી અને પોલીસે સર્ચ અને રજિસ્ટરો ચેક કર્યા હતા। માત્ર રૂપસી ઠાકોર ઉપર જ હાલ તપાસ ચાલી રહી છે અને મારી હોસ્પિટલ આમાં ઇન્વોલ્વ નથી અને કોઈ સુરેશ ઠાકોર સાથે સંપર્ક નથી। જોકે હાલ તો પોલીસ દ્વારા રૂપસી ઠાકોરની પણ પૂછપરછ હાથ ધરાઈ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। 27 તારીખના સાંજે એસઓજીના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ રૂપસિંગ નામના શખ્સ માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી। એ દિવસે પૂછપરછમાં એ લોકોએ એના લેબર રજિસ્ટર, ઓપીડી રજિસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ એ લોકોને એવું કંઈ પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે આગળ લઈ ગયેલા હતા 27 તારીખે। સાહેબ, હાલ પોલીસે કાર્યવાહી કરી છે, હોસ્પિટલમાં કંઈ ચેક કર્યું? હોસ્પિટલમાં એ લોકોએ લેબર રજિસ્ટર, ઓપીડી રજિસ્ટર ને એ બધું ડોક્યુમેન્ટ બધા ચેક કરીને ગયેલા છે। સાહેબ, આરોપ છે કે બાળ તસ્કરી થઈ છે, અહીં હોસ્પિટલમાં થઈ છે કે બહારથી? અહીંયા જે આરોપ એના પર લાગેલો છે કે બાળ તસ્કરીમાં એ ઇન્વોલ્વમેન્ટ છે, તો એને ક્યાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ છે અને એ બધું અત્યારે અમને કશું ખબર નથી।